સુરતના માન દરવાજા ટેનામેન્ટના જર્જરિત મકાનમાં રહેતા કુલ 1,213 રહીશો માટે રાહતના સમાચાર, કારણ કે તેમને હવે તેમના જૂના સ્થાન પર જ 100 વર્ષની મજબૂત આવરદાવાળા નવા મકાનો મળશે, જેનું બાંધકામ બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ ખાતરી આપી છે કે નવા મકાનોનું નિર્માણ થાય ત્યાં સુધી ટેનામેન્ટના તમામ રહીશોને ભાડા પેટે દર મહિને 7,000 રૂપિયા મળશે, જેની કુલ રકમ દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા જેટલી થવા પામે છે. આ સંપૂર્ણ ભાડું બિલ્ડર દ્વારા ચૂકવવામાં આવશે, જેનો પ્રથમ ચેક વિતરણ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. કે આ જે મકાનો છે એની જાળવણી નહીં કરશો ને તો મકાન ગમે એટલું મજબૂત હશે તો એ જર્જરિત થતા એને વાર લાગતી નથી. એટલે તમારા નવા મકાન 100 વર્ષ સુધી ચાલે, તમારી પેઢીઓ સુધી ચાલે, એના માટે એમાં પાણીનો વપરાશ કેવી રીતે કરવો જોઈએ અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ એની ઉપર પણ તમે કમિટી બનાવીને જ્યારે રહેવા જાઓ ત્યાર પછી ધ્યાન રાખીને એને સ્વચ્છતાનો પણ આગ્રહ થાય કે આ રેનોવેટર હરેશનું કામ તો બિલ્ડર પોતે કરી જ દેશે, પરંતુ આ બધી વ્યવસ્થા પણ જાળવણી તમે બધા કરજો. આ મકાન ઘડી ઘડી બનતા નથી.